સાવરકુંડલા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં મુશળધાર કમોસમી વરસાદ, ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે। સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડતા શહેરમાં પાણી। સાવરકુંડલા, કાના તળાવ, હાથસણી, ચરખડિયા સહિતના ગામોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ખેતરોમાં પાણી ભરાયા છે। વીજળીના કડાકા ભડાકા સાથે તીવ્ર ગતિથી વરસાદ તૂટી પડ્યો છે। તો ખાંભા અને ધારી પંથકમાં પણ કમોસમી વરસાદ સતત 7મા દિવસે કમોસમી વરસાદ ખાબક્યો છે। તો સાવરકુંડલા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસી રહ્યો છે। ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે। ઉલ્લેખનીય છે કે કાના તળાવ, હાથસણી, ચરખડિયા જેવા તમામ જે વિસ્તારો છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે તીવ્ર ગતિએ કમોસમી વરસાદ વરસી રહ્યો છે। તો ખાંભા અને ધારી પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે, કારણ કે માવઠાનો માર તેમને સહન ન કરવો પડે તેની ચિંતા તેમને સતાવી રહી છે। તો દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે વરસાદ વરસી રહ્યો છે ભારે પવનની સાથે। રાજન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। રાજન, એક તો માવઠું અને સાથે જ તેજ પવનની સાથે વરસાદ વરસી રહ્યો છે, શું અપડેટ છે આપની પાસે? બિલકુલ લુબના, આજે સતત 7મો દિવસ છે કે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, પરંતુ હું આપને જણાવું કે આજે જે વરસાદનું સ્વરૂપ છે એ કંઈક અલગ છે। અતિશય તીવ્ર ગતિથી વરસાદ વરસી રહ્યો છે, સાથે પવન પણ ફૂંકાઈ રહ્યો છે અત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ખાંભા અને ધારી પંથકમાં, પરંતુ ખાસ કરીને સાવરકુંડલાથી લઈ અને અમરેલી સુધીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ અત્યારે પણ વરસી રહ્યો છે અને જ્યાં જુઓ ત્યાં પાણી હોય તે પ્રકારનો વરસાદ હાલ વરસી રહ્યો છે। ભૂપના, બિલકુલ રાજન, આભાર સમગ્ર માહિતી બદલ। તો જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સાવરકુંડલા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં। ગરમી હજુ ગઈ નથી। 17મીથી ફરી ગુજરાતમાં ગરમીનો રાઉન્ડ છે। માવઠા બાદ હવે બફારો પરસેવો છોડાવી દેશે। કેટલાક ભાગોમાં પારો 40 ડિગ્રી પહોંચી શકે છે। ભેજ અને ઉકળાટનો અનુભવ પણ થશે। 15મી બાદ ઉકળાટ, ગરમીનો ડોઝ છે તે વધશે। તારીખ 17થી ગરમી વધશે અને મહત્તમ ઉષ્ણતામાન કોઈ ભાગમાં 39 ડિગ્રી કે 40 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ 39-40 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। મહેસાણાના ભાગોમાં પણ 39-40 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં 33-34 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 33-34 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થવાની શક્યતા રહેશે। એટલે હવે ભેજ અને ઉકળાટ સાથે તારીખ 15 બાદ ગરમી વધતી જશે। તારીખ 17મીથી ઉકળાટ અને ગરમીનો દોર વધુ રહેશે, પણ ઉલ્લેખનીય છે કે તારીખ 15, 16, 17, 18માં હજુ ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। 22મીથી 4 જૂન વચ્ચે વરસાદ થાય તો સારો ગણાય। રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો સારો ગણાય। રોહિણી ઉતરતા વરસાદ તો ચોમાસું સારું ગણાય। 19થી 22 મે સુધી આંધી અને તોફાનનો રાઉન્ડ પણ રહેશે। કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળ સાથે વરસાદ થશે। 28 મેથી 4 જૂન વચ્ચે જો રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો રોહિણી ઉતરતા વર્ષે તો ચોમાસું સારું આવવાની શક્યતા રહેશે। જો આમ તો વરસાદ તારીખ 19, 20, 21, 22 કૃતિકામાં થશે અને કૃતિકામાં ભારે આંધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। વંટોળનું પ્રમાણ વધુ રહેશે, લગભગ 20 વધુ રહેશે અને બંગાળના ઉપસાગરમાં પણ તારીખ 13, 14, 15 મે બાદ વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થઈ જશે। કેટલાક ભાગમાં હજુ પણ ભારે વરસાદ થશે। તારીખ 12મી સુધી લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 13મી તારીખમાં પણ કોઈ ભાગમાં વરસાદ થશે। ત્યારબાદ તારીખ 15, 16 અને 17માં ભિન્ન ભાગોમાં રાત્રિના વરસાદ થશે, જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણાના ભાગો, જામનગરના ભાગો, કચ્છના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અને અમરેલીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સુરેન્દ્રનગરના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। રોહિણી નક્ષત્રમાં વરસાદની શક્યતા 28 મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં વરસાદ। આ ગાળામાં કેટલાક ભાગોમાં સારો વરસાદ થશે। રોહિણી નક્ષત્રનો પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 28 મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ કોઈ ભાગમાં થવાની શક્યતા રહેશે અને આ વરસાદ લગભગ ઘણો ભાગમાં સારો છે।